ઝારખંડમાં માલગાડી સાથે હાવડા મુંબઈ મેલ અથડાઈ। ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 3ના મોત, 20 ઘાયલ। ઝારખંડના જમશેદપુરમાં મંગળવારે સવારે 3:43 મુંબઈ હાવડા મેલના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। પાટા ઉપરથી ઉતરી ગયેલા ડબ્બા બાજુના ટ્રેક પર ઉભેલી માલગાડી સાથે અથડાયા હતા। ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ માલગાડીનો એક ડબ્બો પહેલેથી જ પાટા પરથી ઉતરી ગયો હતો। બીજા ટ્રેક પર આવી રહેલી મુંબઈ હાવડા મેલના ડબ્બા પણ પાટા પરથી ઉતરી જતા માલગાડી સાથે અથડાયા હતા। મુંબઈ હાવડા ટ્રેનના 18 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા। આ અકસ્માત રાજખાર સવાન અને બડામ્બો વચ્ચે થયો હતો। ઘાયલોને ચક્રધરપુરની રેલવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રેલવે અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે। ચક્રધરપુર રેલવે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું કે રાહત ટ્રેન અને જિલ્લા વહીવટી તંત્રની તમામ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સાઉથ ઈસ્ટર્ન રેલવેના ટ્રેન મેનેજર મોહમ્મદ રેહાને જણાવ્યું હતું કે ટ્રેન લગભગ 3:39 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી અને આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા। ડાઉન લાઇન પર એક માલગાડી પહેલેથી જ પાટા પરથી ઉતરી જવાને કારણે આ અકસ્માત થયો હતો। અકસ્માત સમયે ટ્રેનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી। અકસ્માત બાદ અપ લાઇનને અસર થઈ છે। A1 કોચમાં હાવડાથી મુંબઈ જઈ રહેલા દિલીપ અગ્રવાલે જણાવ્યું કે લગભગ 4 વાગ્યાની આસપાસ ખૂબ જ જોરદાર અવાજ આવ્યો। બધું 3 થી 5 સેકન્ડમાં થઈ ગયું। અમે પડી ગયા હતા। લોકો ઉપરથી નીચે પડી ગયા, કાંસ તૂટી ગયા હતા। અમારા કોચમાં ઘણા લોકો ઘાયલ થયા છે। ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં થયેલા અકસ્માત બાદ બિલાસપુર ઝોનના બિલાસપુરથી હાવડા રૂટ પર ચાલતી ટ્રેનોને રોકી દેવામાં આવી છે, તેમજ રેલવે પ્રશાસને રાઉરકેલાથી રૂટ ડાયવર્ટ કરીને ટ્રેનો ચલાવવાની શરૂ કરવાનું કહ્યું છે। અકસ્માત બાદ મુસાફરોના પરિવારજનોને માહિતી આપવા માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।